તો હવે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. સંસ્થાવાળા હવે જવાબદારી લેવા તૈયાર નથી અને આ લોકોએ 2-2.5 લાખ રૂપિયા ફી ભરી છે. સાથે સાથે એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ કોલેજ અહીંયા એમનું કોચિંગ ચલાવે ને બીજા રાજ્યોમાં એક્ઝામ આપે અને કોઈ જગ્યાએ માન્યતા પ્રાપ્ત નથી. મેડિકલનો નિયમ એવો છે કે 90% હાજરી ફિઝિકલી હોય એના યુજીસી એનઆઈસી ના માન્યતા પ્રમાણેના પ્રોફેસરો ત્યાં કોચિંગ આપતા હોય તો જ એ સંસ્થા ચાલી શકે. સરકારે પણ ના પાડી દીધી, ઊંચા હાથ કરી દીધા છે. એવી આ સંસ્થા પર તમે તાત્કાલિક ધોરણે તપાસ કરો. પાછળ વિદ્યાર્થીઓના નામો છે જેમની સાથે આ ફ્રોડ થઈ છે. એમના વાલીઓએ મહેનત મજૂરી કરીને, ખેત મજૂરી કરીને 2-2.5 લાખ રૂપિયા ભર્યા છે અને આ ભવિષ્ય એમનું અંધકારમય થઈ ગયું છે. અમને એમનું ડોક્યુમેન્ટ મળી જાય, એમના 3 વર્ષ પૂરા થતા હોય, એમને એક્ઝામ અપાવી દે, એમને સર્ટી મળી જાય, એવી અમારી માંગણી છે. અમે એવું નથી કહેતા કે તમે આ જ કરી નાખો, પણ એની તપાસ થઈને તમામ બાળકો બહેનોને ન્યાય મળે અમારી માંગણી છે. આમ નહીં થશે તો આવનારા દિવસો અઠવાડિયા બાદ અમારે ના છૂટકે આ શનિવારે અમારે આયોજન છે 16 તારીખે અમારે ના છૂટકે મોટા કાર્યક્રમ અહીંયા આપવા પડશે એમની સામે. કેમ કે યુવાનો યુવતીઓ 4 વર્ષ બગાડ્યા છે. આ જે ભણવાનો સમય હતો એમાં ફ્રોડગીરી થવાથી આ લોકો મેન્ટલી તૂટી ગયા છે. એમના વાલીઓ બધા ગભરાયેલા છે કે અમારા બાળકોનું ભવિષ્યનું શું. તો એમની સ્કોલરશીપ પણ 1 રૂપિયો મળ્યો નથી. અત્યાર સુધી એસટી વિદ્યાર્થીઓને, તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી ગઈ. આ સંસ્થાના બાળકોને જ સ્કોલરશીપ નથી મળી 3 વર્ષથી. તો એ કહે છે કે વેરિફિકેશનમાં ક્વેરી છે, એ તો એમનો વિષય છે, એમણે ઓનલાઈન કર્યું છે અને બાળકોની કોઈ જવાબદારી નથી. તો આવી બધી ખૂબ ગંભીર 12 દીકરીઓ મારી પાસે આવી હતી. મેં ફોન કર્યો એટલે ભાઈ તરત આટલો ચોપડો લઈને, કેટલોક લઈને ત્યાં મારે ગાંધીનગર મારું ગૃહ વિધાનસભા ચાલતી હતી, ત્યાં મારું નીચે ચેમ્બર છે, ત્યાં મળવા માટે આવ્યા હતા. મારા પીએ બોલાવ્યા એટલે મેં આટલા લોકોને નોકરી લગાડી દીધા. આ કર્યા, પણ એક પણ વિદ્યાર્થી એમની સંસ્થાની ગવર્મેન્ટ સ્વીકારતી નથી. ખાનગીમાં હોય એ એમનો વિષય છે, પણ અમારે આ વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ છે. આમાં તમે યોગ્ય તપાસ કરો અને અમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય, એમની ભરેલી ફી મળી જાય, કાં તો એમને 3જા વર્ષની એક્ઝામમાં બેસાડે અને સર્ટી મળી જાય અને કોચિંગ મળે, એવી અમારી માંગણી છે. અને વ્યારા અને સુરત પણ એમની સંસ્થાઓ છે અને એ વ્યારા સુરતની પણ ત્યાંથી પણ ફરિયાદો આવી છે. અમે અગાઉ 5 દિવસ પહેલા મુલાકાત કરી તો વ્યારાથી પણ ફરિયાદો આવી. છોટાઉદેપુરમાં એક ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ કરી છે, અંકલેશ્વરમાં એક નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરી છે, ત્યાં પણ ખૂબ મોટી આવી ફ્રોડગીરી ચાલે છે. અમે ત્યાં પણ અરજી આપવાના છે, પણ આજે અધિક્ષક શ્રીને, એસપી સાહેબને આપી છે. તમે યોગ્ય તપાસ કરો અને આમનો ડોક્યુમેન્ટ એમને કઈ રીતના મળે, એમનો અભ્યાસ બી બગડે, એ પ્રયાસો આપણે બધા કરીએ. બિલકુલ. ટ્રસ્ટ સંચાલિત મા કમલ ફાઉન્ડેશન રાજપીપળામાં ચાલે છે. એ મા કમલ ફાઉન્ડેશન ખાનગી જેએનએમ નર્સિંગનો કોર્સ ચલાવે છે અને બેંગ્લોર ખાતે એની એક્ઝામ આપવા માટે ત્યાંની કોલેજ, ત્યાંની યુનિવર્સિટીમાં લઈ જવામાં આવે છે. આ બધા એવા સ્ટુડન્ટો છે, એમને પટાવી ખોસલાવીને એમના પર ડોક્યુમેન્ટો લીધા છે, એમના પર ફી ભરાવી છે. બધાએ 2-2.5 લાખ રૂપિયા ફી ભરી છે. એમને અત્યાર સુધી 3 વાર ત્યાં લઈ જવામાં આવ્યા બેંગ્લોર, પણ ત્યાં હોલ ટિકિટ મળતી નથી, એટલે અમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી. આમાં ઘણા 2 વર્ષ બગડ્યા છે, ઘણાના 3 વર્ષ, ઘણા 4 વર્ષથી આટાફેરા કરે છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધું છે, હજુ આપતા નથી. બીજું કે આ સંસ્થામાં જેટલા લોકોએ અભ્યાસ માટેનું ફોર્મ ભર્યું છે એમની પાસે કોઈ પ્રોફેસર નથી, કોઈ ટેકનિકલ સ્ટાફ નથી, કોઈ પ્રેક્ટિકલ સ્ટાફ નથી અને સરકારશ્રીની એનઆઈસી અને યુજીસીની કોઈ પરવાનગી લીધી નથી. અમે મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, આરોગ્ય મંત્રીશ્રીને આમાં 3 દિવસ પહેલા લેટર કર્યો હતો. તો ગામો આવે છે, નર્મદા માતાના મંદિરથી આગળના ગામો, આજુબાજુના ગામો, સ્થાનિક રિક્ષાથી રોજગાર કરતા આ યુવાનો છે. 2 દિવસ પહેલા ત્યાંના એસઆરપી ગ્રુપના યુવાનોએ એમની પાસે રિક્ષા પણ જમા લઈ લીધી છે, એમને પાસ પણ ઇસ્યુ નથી કરવામાં આવ્યા. સાથે સાથે સ્થાનિક છો તો આધાર કાર્ડ પણ બતાવે છે આ લોકો, છતાં એમને રિક્ષા અંદર જવા દેવામાં નથી આવતી, એટલે રિક્ષા બહાર મૂકીને ઘરે જાય એવી પરિસ્થિતિ ત્યાં છે. તો એમને આપશ્રી જરા સૂચન કરો કેવડિયા ડિવિઝનમાં કે સ્થાનિક જે રિક્ષાવાળાઓ છે એમને કોઈ પાસ ઇસ્યુ કરી આપે, કાં તો એમને એમના ગામોમાં જવા દેવામાં આવે. એ એક અમારી માંગણી છે. અમે ત્યાં પણ બુધવારે, આજે જ મળવા જવાના હતા, પણ બુધવારે સીઓ સાહેબને અમે મળવા જવાના છે. આ બાબતને લઈને આપણા ધ્યાને પણ અમે મૂકી દઈએ છીએ.